તેમના દ્વારા તે સમયની વાર્તાને થોડાક જ શબ્દોમાં લોકોના હૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। 70 થી 70ના દાયકામાં ગરીબી હટાવો અને દેશ બચાવોથી લઈ અને અબ કી બાર મોદી સરકાર જેવા નારાઓ રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં લગાવતા હોય છે। ચૂંટણીના ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા નારાઓની વાત કરવામાં આવે તો 1977માં જનતા પાર્ટીએ સૂત્ર આપ્યું હતું કે ઇન્દિરા હટાવ દેશ બચાવ। તો 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં એક સૂત્ર ગુંજી ઉઠ્યું હતું અને તે હતું કે જબ તક સૂરજ ચાંદ રહેગા ઇન્દિરા તેરા નામ રહેગા। જો તાજેતરમાં સમયની વાત કરવામાં આવે તો વર્ષ 2014માં ભાજપે પોતાની ચૂંટણીની રણનીતિમાં નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખ્યા હતા। ત્યારે લોકપ્રિયતાનો લાભ લેવા માટે ભાજપે એક સૂત્ર પણ કહ્યું હતું કે અબ કી બાર મોદી સરકાર। આ નારો ખૂબ જ વાયરલ થયો છે અને ખૂબ જ પ્રખ્યાત નારામાંનો એક નારો માનવામાં પણ આવી રહ્યો છે। ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે નારેબાજી કરવામાં આવતી હોય છે ત્યારે ભાજપે પણ પોતાનો એક નારો બહાર પાડ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, ચૂંટણી નજીક આવી છે, જેમ સૂત્રો પહેલાથી આપવામાં આવી રહ્યા છે તેમજ આ વખતે ભાજપ દ્વારા અબ કી બાર મોદી સરકારનો સૂત્ર આપવામાં આવ્યો છે અને તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, શું છે વિગત? બિલકુલથી જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અથવા તો કોઈ પણ અન્ય પાર્ટી હોય તે પાર્ટી પોતે એક અલગથી નારો છે તે નારો લઈને પ્રજા સામે જતી હોય છે। જો વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે જે અત્યારે લોકસભા ઇલેક્શન 2024 જે નારો ફેમસ થયો છે કે અબ કી બાર 400 કે પાર, એટલે કે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નારો છે તે નારો આપવામાં આવ્યો છે કે અબ કી બાર 400 કે પાર। પરંતુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી પણ જ્યારે ઇલેક્શન લડતી હોય ત્યારે પ્રજાની વચ્ચે જ્યારે જાય છે ત્યારે તેઓ પણ અલગ પ્રકારનો નારો છે તે નારો લઈ જતી હોય છે। અલગ અલગ પાર્ટીઓના અલગ અલગ નારા છે તે નારા પ્રજાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ફેમસ થતા હોય છે। જેમાં જો વાત કરવામાં આવે તો ઇન્દિરા ગાંધીનો જે સરકાર હતી ત્યારથી આ જે પ્રથા છે તે પ્રથા ક્યાંક ને ક્યાંક તમામ પાર્ટીઓમાં છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઇલેક્શન થતું હોય છે અને ઇલેક્શનમાં અલગ અલગ જે રણનીતિઓ છે તે રણનીતિઓના ભાગરૂપે આ જે નારા હોય છે તે નારા આપવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફેમસ નારાઓની જો વાત કરવામાં આવે તો 1977માં જનતા પાર્ટી દ્વારા જે નારો આપવામાં આવ્યો હતો કે ઇન્દિરા હટાવો દેશ બચાવો। ત્યારબાદ જ્યારે ઇમરજન્સી લાગુ થઈ હતી અને જે ઇલેક્શન હતું તે ઇલેક્શનમાં રાયબરેલીમાંથી જે ઇન્દિરા ગાંધી છે તેમને હાર થઈ હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો ઇન્દિરા ગાંધીની જે 1984માં હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ દેશમાં એક અલગથી એક નારો છે તે નારો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો, જબ તક સૂરજ ચાંદ રહેગા ઇન્દિરા તેરા નામ રહેગા। એટલે કહી શકાય કે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તે તમામ પાર્ટીઓ છે તે પાર્ટીઓ લોકો સુધી પહોંચવા માટે, લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે જે અલગ અલગ જે નારાઓ છે તે નારાઓ આપતી હોય છે। પરંતુ જે પણ નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી એવું કહી શકાય કે નરેન્દ્ર મોદી દ્વારા જે પણ નારા આપવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક સૌથી પ્રસિદ્ધ નારા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો હાલમાં જે 2024નું ઇલેક્શન છે ત્યારે અબ કી બાર 400 કે પાર તેવો નારો છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે અને તે ક્યાંક ને ક્યાંક હાલમાં જે પ્રસિદ્ધ થયો હોય તેવું લાગી રહ્યું છે। જી રવિ, તમામ વિગત સાથે જોડાયા તે બદલ આભાર। તો ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક પક્ષો અને નેતાઓ નવા નારાઓ આપતા હોય છે, લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે, નારાઓનો પ્રચાર કરવા માટે તેઓના દ્વારા નારા આપવામાં આવતા હોય છે। ત્યારે આ વખતે પણ નરેન્દ્ર મોદી દ્વારા એક નારો આપવામાં આવ્યો છે અને તે છે અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પાર। આ નારા સાથે અત્યારે તેઓ ચૂંટણી લડવા માટે મેદાને ઉતરી ચૂક્યા છે। તમામ જે એમનું સંગઠન છે તેઓ પણ તનતોડ મહેનત કરવામાં લાગી ચૂક્યું છે। ત્યારે ઇન્દિરા ગાંધી હટાવ અને દેશ બચાવ જેવો નારો તેમના દ્વારા પહેલા આપવામાં આવ્યો હતો ત્યારે નાગરિકોમાં તે પણ ખૂબ જ પ્રચલિત થયો હતો અને ખૂબ જ માન્યતા પણ આ નારાને મળી હતી। ત્યારબાદ હવે મોદી સરકાર દ્વારા પણ એક નારો જાહેર કરવામાં આવ્યો છે કે અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પાર। તો આ નારો અત્યારે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે।